સુરતમાં હોળી પર્વની તૈયારીના ભાગરૂપે ગોબર સ્ટીકની ડિમાન્ડ। સુરતમાં હોળી પર્વની તૈયારીના ભાગરૂપે ગોબર સ્ટીકની ડિમાન્ડ। એડવાન્સ ઓર્ડર આવતા ગૌશાળા દ્વારા ગોબર સ્ટીકનું ઉત્પાદન। ગાયના છાણમાંથી તૈયાર થાય છે ગોબર સ્ટીક। દર વર્ષે હોળીના પર્વ અગાઉ તૈયાર કરવામાં આવે છે ગોબર સ્ટીક। લાકડાની ગાંઠ સામે ગોબર સ્ટીકની ડિમાન્ડ વધી। લોકોએ હોળી પ્રગટાવવા ગોબર સ્ટીક તરફ વળ્યા। લાકડાના બદલે વૈદિક હોળીનું ચલણ વધ્યું। પ્રતિવર્ષ ગૌશાળાઓમાંથી 1000 મેટ્રિક ટન ગોબર સ્ટીકનું વેચાણ। હોળીના પર્વને હવે માંડ 14 દિવસ બાકી। જ્યાં ગૌશાળામાં ગોબર સ્ટોકના એડવાન્સ ઓર્ડર, માત્ર 25 રૂપિયા પ્રતિ કિલો ગોબર સ્ટીકનું વેચાણ। લાકડાની ગાંઠના ભાવની સરખામણીએ ગોબર સ્ટીકનો ભાવ ઓછો। ગોબર સ્ટીકથી પ્રગટાવવામાં આવતી વૈદિક હોળીથી પર્યાવરણની જાળવણી, વૃક્ષોનું થતું નિકંદન અટકાવવાનો પ્રયાસ, વાતાવરણ પણ પ્રદૂષિત થતું અટકાવવામાં ખૂબ જ સરળતા। શહેરના પાંજરાપોળ સ્થિત ગૌશાળા દ્વારા દર વર્ષે વૈદિક હોળીનું આયોજન, જેના ભાગરૂપે ગોબર સ્ટીક તૈયાર કરી કરાય છે વેચાણ। માત્ર એક પાંજરાપોળમાંથી તૈયાર કરાય છે 50મી 60 મેટ્રિક ટન ગોબર સ્ટીક, જેમાંથી ઊભી થતી આવક ગાયોના નિભાવ પાછળ લેવાય છે ઉપયોગમાં। રિપોર્ટર ચેતન તરી, સુરત। અતુલ વોરા, જનરલ મેનેજર, શ્રી સુરત પાંજરાપોળ। વૈદિક હોળી એટલે કે અત્યારે કેવું છે કે જે શિશિર અને વસંત ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે। બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલું લાકડાના આપણે ઉપયોગ ઓછો કરશું એટલા જંગલો કપાતા બચશે। કારણ કે આપણે નવા ઝાડ તો એટલા નથી ઉગાડી શકતું, પણ કમસે કમ જંગલોને કપાતા બચાવીને પણ એક આપણું પર્યાવરણ તરફની આપણી જે ફરજ છે તે નિભાવી શકીએ। ગાયના છાણામાંથી બનાવેલ છાણાનો એટલે કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે, એના નિભાવ માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ। સુરતવાસીઓને મારે એ જણાવવાનું કે અમારી જે આ સુરત પાંજરાપોળની ઘોડદોડ રોડ શાખા છે અને ભેસ્તાન શાખા છે, એટલે કે જે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં એ બંને જગ્યાએ ગાયના છાણામાંથી બનાવેલી ગૌસ્ટિક ઉપલબ્ધ રહેશે, જેનો ભાવ છે 25 રૂપિયા કિલો।